સુરતના ગોળાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક સ્કૂલની ધોરણ 8ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોય અને વિદ્યાર્થીનીએ સ્કૂલમાં ફી ન ભરી હોય, જેથી સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીનીને માનસિક ત્રાસ અપાતા આપઘાત કર્યો અને આક્ષેપો કરાયા હોય અને સ્કૂલ સંચાલકોએ 14 વર્ષીય કિશોરીને પરીક્ષાના દિવસે પણ 1.5 કલાક સુધી કોમ્પ્યુટર લેબમાં બેસાડી મૂકી હોય, જેથી માનસિક ત્રાસમાં વિદ્યાર્થીની આપઘાત કર્યો અને આક્ષેપ હતો, જેથી એબીવીપી દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર વિરોધ નોંધાવ્યો હતો। એબીવીપીના વિરોધને લઈને સ્કૂલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। તે એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। ત્યારબાદ પોલીસે વિરોધ કર્યો એટલે એબીવીપીના કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી હતી। मनोज जैन, अखिल भारतीय विद्यार्थी परिषद राष्ट्रीय कारोबारी सदस्य, आदर्श पब्लिक स्कूल जे गोड़ादरा विस्तार में आवेली है અને ત્યાં જે બાળકી છે એને પોતાને જીવન ટૂંકાવી લીધું, આત્મહત્યા કરી લીધી। એ પણ શા માટે? તો એક નાના કારણ માટે કે સ્કૂલની અંદર એને ફીસ નથી ભરી હતી અને ફીસનો લેવો દેવો એ પેરેન્ટ્સ અને પ્રિન્સિપલ ટીચરનો હોય છે, એમાં સ્ટુડન્ટનો કોઈ રોલ હોતો નથી। અને આ જે વિસ્તાર છે ગોળાદરા વિસ્તાર એ પરપ્રાંતીય વિસ્તાર છે, અહીંયા સ્લમ એરિયો વધારે છે અને મધ્યમ વર્ગીય ગરીબ વર્ગીય વિસ્તાર છે, એટલે અહીંયા આપણે માની શકીએ કે કોઈની પરિસ્થિતિ કોઈ સમય ખરાબ હોય કે નહીં ભરી શક્યો હોય તો એમાં વિદ્યાર્થીને આવું મેન્ટલ હરેસમેન્ટ કર્યું એ બહુ ખોટી બાબત છે અને નિંદનીય બાબત છે। એટલે આ જે સ્કૂલ છે એના માટે અમે ડીઓથી પણ માંગણી કરી છે કે આના ઉપર વ્યવસ્થિત કાર્યવાહી થાય અને આનો લાયસન્સ રદ થાય અને ભવિષ્યમાં પણ બીજી કોઈ સ્કૂલો આવો કૃત્ય નહીં કરે, આવી બાળકીઓને પોતાનું જીવન નહીં ટૂંકાવવું પડે એના માટે દાખલો બેસે। તો હાથમાં લઈને એ લોકોનું આખું ટોળું છે એ અત્યારે સ્કૂલની અંદર ઘસી ગયેલું હતું, એટલે પોલીસે એ લોકોને અટકાયતમાં લીધેલા છે। આ બેઝિકલી મુદ્દો એ લોકોને ગઈકાલે પણ મેં બાઇટ આપેલી છે પ્રમાણે પોલીસ નિષ્પક્ષ તપાસ કરી રહી છે। એ લોકોની માગણી જે છે એ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ રિલેટેડ છે, એ પણ આપ જાણો છો કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પણ પોતાની સ્વતંત્ર તપાસ કરી રહેલી છે, પરંતુ એ લોકોની જે માગણી હતી એ લોકો સૂત્રોચ્ચાર કરતા હતા, પરંતુ અચાનક એ લોકો હવે કાયદો હાથમાં લઈને સ્કૂલના પ્રિમાઇસીસમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા એ લોકોને ડિટેન કરવામાં આવેલા છે।